પશ્ચિમ બંગાળમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ છે। પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરે બીરભૂમના સાથિયામાં બે જૂથો વચ્ચે શાબ્દિક ઝઘડાના કારણે મારામારી થઈ। એક જૂથના સભ્યો દારૂના નશામાં હોવાનું કહેવાય છે, જેના કારણે ઝઘડો થયો હતો। બંને જૂથો વચ્ચે ઝપાઝપી થઈ અને તેઓ એકબીજા પર પથ્થરમારો કર્યો। પરિસ્થિતિ બગડતી જોઈને પોલીસ ફોર્સને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી। પોલીસના જણાવ્યા અનુસાર આગચંપીનો કોઈ અહેવાલ નથી અને 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે। ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે સૈથિયા શહેર અને 5 ગ્રામ પંચાયતો અને આસપાસના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે। આ બંધ 14 માર્ચથી 17 માર્ચ સોમવાર સુધી અમલમાં રહેશે। પશ્ચિમ બંગાળ સરકારના ગૃહ અને હિલ અફેર્સ વિભાગના મુખ્ય સચિવે ઇન્ટરનેટ અને કોલ સેવાઓ સ્થગિત કરવા પાછળનું કારણ ગેરકાયદે પ્રવૃત્તિઓની અફવાઓ ગણાવી હતી। દરમિયાન બીરભૂમમાં પથ્થરમારાની ઘટનાના અહેવાલો બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું। ઘટના બાદ બીરભૂમમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે।